નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. હવે મિત્રો, મારી ખેડૂતો સાથેની ફિલ્ડ વિઝિટો થતી હોય છે. હરરોજ લગભગ હું સવારથી સાંજ સુધીમાં બોટાદના લગભગ ગામડાની અંદર ખેડૂતોની વાડીએ જઈ અને મિત્રો હું ફિલ્ડ વિઝિટ કરતો હોઉં છું. તો આ વર્ષે મેં થોડું ઘણું માર્કિંગ કર્યું છે કે ખેડૂતોના વીઘા દીઠ ઉતારા ઓછા આવે છે અને પ્રશ્નો પણ એવા મને જોવા મળે છે. તો સૌથી પહેલાં તો એક પ્રશ્ન મિત્રો મેં જોયો છે કે ખેડૂતો કપાસનો છોડ 40થી 45 દિવસનો થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માવજત કરતા નથી. હવે મિત્રો, આપ સૌ જાણતા હોય કે ન જાણતા હોય, કપાસના છોડની અંદર 45 દિવસની આજુબાજુ મિત્રો જેવી તમારી જમીન 2-5 દી આગુપાછું થાય, પરંતુ બેઝિક જોવા જઈએ તો 45 દિવસની આજુબાજુ ફૂલ ચાપકા આવવાની શરૂઆત થતી હોય છે. તો મિત્રો, ખાસ કરીને આપની જે ભૂલ ગણો કે જે માવજત ગણો મિત્રો, એની અંદર વીઘા દીઠ સારામાં સારો ઉતારો મેળવવા માટે આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને હું થોડું ઘણું જણાવવા જઈ રહ્યો છું કે જેના થકી આ વિડીયોના માધ્યમ દ્વારા તમારા કપાસના પાકની અંદર અંતે વીઘા દીઠ ઉતારો વધે મિત્રો, અને ખૂબ જ ઓછા ખર્ચામાં એ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો મિત્રો, આપ સૌને હું જણાવવા જઈ રહ્યો છું. હવે મિત્રો, મારી ફિલ્ડ વિઝિટોના અભ્યાસ પ્રમાણે ખેડૂતો ઘણા બધા એવા છે કે જેઓ પાયાની અંદર હ્યુમિક આપતા હોય છે, 25 દિવસની આજુબાજુ યુરિયા પણ આપતા હોય છે, જેના થકી છોડનો વિકાસ થાય છે. હ્યુમિક આપતા હોય છે, એના થકી મૂળનો પણ વિકાસ થાય છે. મિત્રો, એ ખૂબ જ સારી વાત છે, પરંતુ છોડ જ્યારે કપાસનું 25 દિવસની આજુબાજુનો થાય મિત્રો, ત્યારે જો તમે કપાસનું વાવેતર ડ્રીપની અંદર કરેલું હોય તો 1 વીઘા દીઠ 1 કિલો 19-19-19 તમારે પિયત વાટે આપી દેવાનું છે, જેના થકી છોડનો જે શરૂઆતનો વેજીટેટિવ ગ્રોથ એટલે કે વૃદ્ધિ વિકાસ થવાનો જે તબક્કો છે એની અંદર પણ સારામાં સારો લાભ મળશે મિત્રો. એનું કારણ મિત્રો એ છે કે 19% નાઇટ્રોજન, 19% ફોસ્ફરસ, 19% પોટાશ, આ જે 19-19-19 છે એની અંદર આવેલું હોય છે. 19% નાઇટ્રોજન હોવાથી છોડ લીલોસમ રહે છે. 19% ફોસ્ફરસ હોવાથી ફોસ્ફરસની પૂર્તિ પણ થઈ જશે, અને એની સાથે સાથે 45 દિવસનો છોડ થાય એવા સમયે ફૂલ ચાપકું સારું મિત્રો બેસે છે, અને સાથે સાથે છોડનું મૂળ પણ મજબૂત થતું હોય છે. હવે એની સાથે સાથે પોટાશ જે 19% આવે છે, તો પોટાશ દ્વારા છોડની રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે, અને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય એમાં પણ મિત્રો ફાયદો થતો હોય છે. તો પોટાશ દ્વારા છોડની અંદર જે કોઈ ખોરાક પડેલો હોય છે એ બાષ્પીભવન થતો હોય છે, તો અટકી પણ જાય મિત્રો. એટલે કે ખોરાક આપણા છોડની અંદર જે કન્ડિશનમાં હોય એ કન્ડિશનમાં રહે મિત્રો, અને છોડ આપણો તંદુરસ્ત રહે. તો નાઇટ્રોજન નવી ફૂટ પણ આપતું હોય છે, ફોસ્ફરસ, પોટાશ. તો આ એક પ્રકારનું કંપની દ્વારા બેલેન્સ ખાતર બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, શરૂઆતના સ્ટેજ એટલે કે 45 દિવસ પહેલાં જો તમે છંટકાવ કરતા હો તો છંટકાવની અંદર તમારે આ રીતે 19-19-19 15 લીટરના પંપની અંદર 80થી 100 ગ્રામનું માપ રાખી, અને એની સાથે જે કોઈ એમિનો બેઝિસ, ફોલિક બેઝિસ કે જે કોઈ પીજીઆર હોય એનો ઉપયોગ કરવાથી છોડનો સર્વાંગી સારામાં સારો વિકાસ થતો હોય છે. તો આવી રીતે એવા સમયે મિત્રો તમારે 25થી લઈને 45 દિવસ સુધી એકવાર પિયતની અંદર અને 2 વાર મિત્રો ઉપરથી આવા જો તમે સ્પ્રે કરશો તો સારામાં સારા પરિણામો 45 દિવસે તમને જોવા મળશે. અત્યારે જે મિત્રો હું વિઝિટો કરું છું જેની અંદર ખેડૂત મિત્રોના કપાસ
એકદમ લીલાછમ ઊભા છે, પરંતુ લગભગના પ્રશ્નો એવા છે કે ફાલ થોડોક ઓછો બેઠો. તો મિત્રો, આ રીતે તમારે શરૂઆતના સ્ટેજ ઉપર માવજત કરશો તો જ્યારે 45 દિવસનો છોડ થાય એવા સમયે આવો પ્રશ્ન બનશે નહીં મિત્રો. એટલે કે ઓછો ફાલ આવવાનો પ્રશ્ન નહીં બને અને છોડ પણ એક પ્રકારે તંદુરસ્ત અને બળમાં રહેશે. એટલે છોડ જ્યારે નાનો હોય ત્યારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની જરૂર પડતી હોય છે. હવે જ્યારે 45 દિવસનો છોડ થઈ જાય એવા સમયે મેં હજી પણ મિત્રો ખેડૂતો આજની ઘડી સુધી જોયા છે કે જો ચૂસિયું દેખાય, માની લો કે લીલી પોપટી, થ્રિપ્સ હોય કે સફેદ માખી હોય, તો મિત્રો ચૂસિયાની દવા લાવશે અને છંટકાવ કરી દેશે. એની સાથે બીજી કોઈ પણ દવા એડ કરીને છંટકાવ કરતા નથી. જેમ કે કોઈ ફાલની હોય, કોઈ કુણેપની હોય, તો આવી કોઈ પણ દવાનો ઉપયોગ મિત્રો ખેડૂતો કરતા નથી. એટલે છોડનો સર્વાંગી જે વિકાસ થવાનો હોય એ મિત્રો થતો નથી. તો આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે 45 દિવસનો જ્યારે આપણો કપાસ થાય એવા સમયે આપણે એમિનો, ફુલવિક, વિટામિન એવા કન્ટેનવાળું પીજીઆર લેવાનું છે. એની સાથે મિત્રો વોટર સોલ્યુબલ ગ્રીડ 1261નો તમારે ઉપયોગ કરવાનો છે. એનાથી આપણા છોડની નવી નવી ડાળીની ફૂટ પણ આવશે, એની સાથે સાથે મૂળનો વિકાસ થશે અને એની સાથે સાથે સરસ મજાનું આપણા છોડની અંદર ફૂલ ચાકુ બેસશે. પણ એ જ્યારે 1261 એમિનો, ફોલ્વિક, વિટામિન એ આપતા હોય તો એની સાથે મિત્રો તમારે બોરોન આપવાનું ભૂલવાનું નથી મિત્રો. બોરોનથી ફાલ ખરતો અટકી જશે અને જે છોડ હોય એ છોડના મૂળથી માથા સુધી જે કોઈ ખોરાક પડેલો હોય એ મિત્રો પરિવહન થતું રહેશે. એટલે કે છોડનો સર્વાંગી વિકાસ પણ સાથે સાથે થતો રહેશે. એટલે આપણા છોડની અંદર કોઈ પણ પોષક તત્વની ઉણપ નહીં આવે મિત્રો. એટલે આવી રીતે બોરોન, 1261 અને પીજીઆર એનો પણ એવા સમયે લગભગ 65 દિવસ સુધી 1 થી 2 છંટકાવ દઈ દેવાના છે. આમ જોવા જઈએ તો 70 દિવસ સુધીમાં તમે 1261ના 2 છંટકાવ કરી શકો છો. હવે જ્યારે આપણા કપાસના પાકની અંદર ફ્લાવરિંગ ધીમી ગતિએ અને ઝીંડું ભરપૂર બની ગયું હોય એવા સમયે મિત્રો બજારની અંદરથી તમારે 13-045નો પણ ઉપયોગ કરવાનો છે. એની સાથે બોરોનનો પણ ઉપયોગ કરવાનો રહેશે મિત્રો. એટલે કે આપણો જે નવો ફાલ આવતો હોય એમાં પણ બોરોનની ઉણપ ન આવે અને ફ્લાવરિંગ ન ખરે. અને જે ઝીંડવું બનતું હોય એની અંદર જે ખોરાક જવાનો હોય એ મિત્રો બોરોન દ્વારા જતો રહેશે અને ઝીંડવું મોટું થશે. કપાસિયા જે હોય એની અંદર તેલની ટકાવારી પણ મિત્રો વધશે અને વજન પણ વધશે અને ઝીંડવું પણ મોટું થશે. તો એવા સમયે 13-045ના દર 10 દિવસની અંદર, એટલે કે દર 10 દિવસે 2 છંટકાવ કરી દેવાના છે, 13-045 અને બોરોનના. તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે એ સમયે કોઈ ચૂસિયા હોય, કોઈ ઈયળ હોય તો મિત્રો એનો પણ દવાનો તમે છંટકાવ ભેગો કરી શકો છો. એટલે આવી રીતે તમે કોમ્બિનેશન બનાવી અને જો છંટકાવ કરશો તો મિત્રો આપણા કપાસના પાકની અંદર સારામાં સારો આપણે ઉતારો મેળવી શકશું. હવે જ્યારે છેલ્લી કન્ડિશન ફૂલ ચાકવું ઘણું બધું ઓછું હોય અને તમે જ્યાં જે છોડની અંદર જુઓ એ છોડની અંદર ઝીંડવું તમને જોવા મળતું હોય ત્યારે તમે ફૂગનાશક હોય કે કોઈ થ્રિપ્સની કે લીલી પોપટીની કે સફેદ માખીની કે ઈયળની જે કોઈ દવાનો છંટકાવ કરતા હોય એવા સમયે તમારે 0050નો મિત્રો ઉપયોગ કરવાનો છે. 0050ના ઉપયોગ થકી ઝીંડવું મોટું થશે, એની અંદર તેલની ટકાવારી પણ વધશે, તો અંતે આપણું વજન વધશે. તો આવી રીતે મિત્રો આપણે 0050નો પણ ઉપયોગ કરવાનો છે. હવે જ્યારે વચ્ચેનો એક સ્ટેજ તમને બતાવું, 0050નો તમારે ઉપયોગ ન કરવો હોય તો આપણા કપાસની અંદર એક બાજુ ફ્લાવરિંગ કન્ટિન્યુ ચાલુ રહેતું હોય છે અને એક બાજુ ઝીંડવું ફ્લાવરિંગમાંથી બનવાનું પણ ચાલુ રહેતું હોય છે. તો જો તમે 0050નો ઉપયોગ કરવા ન માગતા હોય તો તમારે 05234નો ઉપયોગ જે તમે છેલ્લે કપાસ કાઢો ત્યાં સુધી કન્ટિન્યુ સ્પ્રેની અંદર કરતું રહેવાનું છે. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે
જે છંટકાવની અંદર ફોસ્ફરસ તત્વ આવતું હોય એની અંદર તમારે ફૂગનાશક એડ કરતાં પહેલાં જ્યાંથી ખરીદી કરો ત્યાંથી પૂછી અને પછી તમારે છંટકાવ કરવાનો છે. એટલે કે ફોસ્ફરસ સાથે ફૂગનાશક કન્ટેન્ટ ડોઝ ફાટવાના પ્રશ્નો પણ બનતા હોય છે. તો મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને બોરોન દ્વારા મિત્રો આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે. ફાલ ખરવામાં આપણને રાહત રહેતી હોય છે. એટલે કે બોરોન દ્વારા ફાલ ઓછો ખરે છે. કદાચ કમોસમી વરસાદ પડે, પવન સાથે વરસાદ પડે, લોકોના ફાલ ખરે, તો તમે જ્યારે બોરોનનો ઉપયોગ કરેલો હશે તો લોકોને 40% ફાલ ખરેલો હશે. તો મિત્રો હું એવું માનું છું કે તમારા કપાસની અંદર લગભગ 10% ફાલ ખર્યો હોય તો મિત્રો, એટલે એ તમને સારામાં સારો ફાયદો મળી રહેશે. તો મિત્રો આવી રીતે હવે તમે તમારા કપાસની અંદર જ્યારે છોડ 45 દિવસનો થાય એ પહેલાંની ટ્રીટમેન્ટ ખાસ કરવી જરૂરી છે. અને 45 દિવસ પછી જ્યાં સુધી તમે કપાસ રાખતા હોય ત્યાં સુધી આ રીતે તમે વોટર સોલ્યુબલ ગ્રેડની ટ્રીટમેન્ટ ચૂસ્યા હોય કે કોઈ ઈયળની હોય કે ફૂગનાશકની છંટકાવ કરતા હોય એવા સમયે આપવાથી સારામાં સારો ફાયદો થતો હોય છે. અને આ જે મેં તમને વોટર સોલ્યુબલ ગ્રેડ કહ્યા મિત્રો, એની બજારની અંદર કોઈ પણ પ્રકારની ભાવ વધારા જેવી કોઈ પ્રોડક્ટ જોવા મળતી નથી. એટલે કે સામાન્ય ભાવમાં મિત્રો મળી રહી છે. તો આવી ભૂલ ન કરશો અને વીઘા દીઠ સારામાં સારો ઉતારો મેળવવા માટે આ વોટર સોલ્યુબલ ગ્રેડનો તમે સમયસર ઉપયોગ કરતા રહેજો. તો મિત્રો હવે આ જે વિડીયોના માધ્યમ દ્વારા જે કોઈ તમને માહિતી આપવામાં આવી એ પ્રમાણે તમે જો તમારા કપાસના પાકની અંદર શિડ્યુલ ગોઠવી દેશો તો ઉતારો 100% તમને સારામાં સારો મળી રહેશે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કે જેના થકી હું આપને યોગ્ય સમયે ફિલ્ડની અંદર શું શું ચાલી રહ્યું છે, એટલે કે કઈ કઈ રોગ જીવાત ચાલી રહી છે એની માહિતી આપતો રહીશ. અને એ રોગ જીવાતના નિવારણ માટે કેવા કેવા પગલાં ભરવા એ પણ મિત્રો હું તમને માહિતી આપતો રહીશ, જેના થકી તમે તમારા કપાસની અંદર યોગ્ય સમયે યોગ્ય માવજત કરી શકશો. હસતો